સાહેબજી, જેમ કેરીના ભાવ ઘટે અને ગુજરાતીઓ ધૂમ કેરી ખાવા માંડે, પરિણામ જે આવવું એ આવે, એવું જ અત્યારે દવાની બજારમાં છે. વજન ઘટાડવાના ઇન્જેક્શનના ભાવ એકદમ ઘટી જવાને કારણે ઘણા બધા વ્યક્તિઓ વજન ઘટાડવાના ઇન્જેક્શન લે છે, જે તદ્દન ખોટું છે, અયોગ્ય છે. કેમ વજન ઘટાડવાના ઇન્જેક્શન લેતા પહેલા ખરેખર ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. એમાં પણ જો કેટલીક બીમારીઓ હોય તો એને ન જ લેવું જોઈએ. જેમ કે થાઇરોઇડ કે કેન્સરની હિસ્ટ્રી હોય તો એવા વ્યક્તિએ આ ઇન્જેક્શન લેવું જોઈએ નહીં. બીજું, જો લેડીઝ હોય, પ્રેગ્નન્ટ હોય, તો એ પ્રેગ્નન્ટ લેડીઝે પણ આ વજન ઘટાડવાનું ઇન્જેક્શન લેવું જોઈએ નહીં. ત્રીજું, પેન્ક્રિયાસ ઉપર સોજો હોય તો પેન્ક્રિયાસના સોજાવાળા દર્દીઓ પણ ખરેખર આ ઇન્જેક્શન લેવું જોઈએ નહીં. ચોથું, જો ગેસ્ટ્રોપેરોસિસ નામની બીમારી હોય, પેટ ભરાયેલું રહેતું હોય, એ ટાઈપની કોઈ બીમારી હોય તો એ લોકોએ પણ આ ઇન્જેક્શનને લેવું જોઈએ નહીં. સૌથી વધારે તો જેને થાઇરોઇડ કે કેન્સર હોય એ દર્દીઓ તો ક્યારેય ન લેવું જોઈએ, છતાં ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ લેવું જોઈએ. પણ માણસો દોડે છે અને એમને ઇન્જેક્શન લે છે, જેની ભવિષ્યમાં સાઈડ ઇફેક્ટ આવવાની શક્યતા બહુ વધારે હોય છે. સાહેબજી, જો રીલ ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનું વિચારનાર વ્યક્તિઓને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.